બહેનો, આજે હું તમારે ખીચડાના ઘઉં ઘરે કેવી રીતના ઇઝીલી બનાવી શકાય એ બતાવું છું. ઘણીવાર હું જોઉં છું કે બૈરાઓ તૈયાર ઘઉં બજારમાંથી લઈ આવે છે અને ઘણી બાજુ તો બજારમાં તૈયાર ઘઉં મળતા જ નથી. તો આજે હું તમારે ખીચડાના ઘઉં કેવી રીતે ઘરે ઇઝીલી બનાવાય એ બતાવું છું. તમારે જેટલો ખીચડો બનાવવો હોય એટલા ઘઉં લઈને તમે બનાવી શકો છો. હું આજે તમારે 1 કપ ઘઉંના ખીચડાના ઘઉં કેવી રીતના બનાવવાના એ બતાવું છું. પહેલાં 1 કપ ઘઉં લો, એને પ્લેટમાં નાખો. પછી તમારા હાથ ભીના કરો પાણીથી ને ઘઉં પર મસળો. ઘઉંને પાણી લગાડો, બધા ઘઉં ભીના થવા જોઈએ. પછી આ ઘઉં તમે 1 કલાક આમ જ રહેવા દેજો. હવે જે ઘઉં આપણે ભીના કરીને રાખ્યા હતા એને મિક્સરમાં નાખી દેવાના. હવે હું મિક્સરને હલકા પલ્સ આપીશ, જેનાથી ઉપરનું જે હસ્ક હોય એ છૂટું પડી જશે. હવે આ ઘઉંને એક થાળીમાં કાઢી લેવા. હવે બંને હાથેથી ઘઉંને મસળવા. હવે આ ઘઉંને ઝટકી નાખવાના. આ જો, આ બધું ભૂસું નીકળી ગયું. હવે આ પ્રોસીજર તમે રિપીટ કરી શકો છો જ્યાં સુધી તમારે એમ લાગે કે બધું હસ નીકળી ગયું છે. આ રીતે ખીચડાના ઘઉં ઘરે તમે બનાવી શકો છો. આશા છે કે તમે આ ઘઉં ઘરે બનાવશો. ચોક્કસ ઘરે બનાવીને જોજો. થેન્ક યુ.